આપણી ગાડીનો બેજ પણ ખરાબ થઈ ગયો છે અને ગાડી પણ આજે ધોઈ નાખી. એ વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તમારો ભાઈ ઘરે જ બેસી રહ્યો હતો તો વિચાર્યું કે ચાલો આજે થોડી ગાડી બહુ ખરાબ થઈ ગઈ હતી તો વિચાર્યું કે અંદરથી સાફ કરી નાખીએ અને બહારથી ધોઈ નાખીએ. તો ગયા આપણે હવાયું જોવા માટે. હવાયું જોવાનો ટ્રાય કર્યો પણ અંદર મળ્યું જ નહીં કારણ કે મિત્ર લઈ ગયો હતો. તો વિચાર્યું કે ચાલો મિત્રના ઘરે જઈને હવાયું લઈને આવીએ. તો નીકળી પડ્યા આપણે મિત્રના ઘરે જવા માટે. ફાઇનલી મિત્રના ઘરે પહોંચી ગયા છે આપણે અને આ મિત્ર છે અને આ બાજુમાં છે એની બેબી છે. મિત્રના ઘરે થોડી વાર બેસ્યા અને પછી નીકળ્યા ફરી આપણે હવાઈ લઈને આપણા ઘરે આવવા માટે કારણ કે આપણે ગાડી સાફ કરવાની હતી. ખેર પછી આપણે આવી ગયા છે ઘરે ને પછી કર્યો વાયર લાંબો ને આ જુઓ તમે ગાડીની હાલત બહુ ખરાબ છે. તો આપણે હવા મારવાનું ચાલુ કર્યું તો એક સાથે તો બહુ ખતરનાક ધૂળ ઉડી યાર. હવા મારવાનું કામ પત્યું એટલે થોડી વારમાં આયા દિલીપભાઈ આવે ને થોડી મદદ ના કરે એવું બને જ નહીં કારણ કે આપણી ફ્રેન્ડશિપ નેક્સ્ટ લેવલની છે. ગાડી ધોતાની સાથે તો હેડપંપ પણ દગો કરી દીધો, પાણી ફેંકવાનું બંધ કરી દીધું. તો આપણે મોટર ચાલુ કરવા પડશે. તો ઘરમાં જેટલી હતી ડોલો એટલી લઈને નીકળી ગયા થોડા દૂર કારણ કે મોટી મોટર હતી તો ધોવાની કઈ મજા નથી આવતી. તો બધા સાધનોમાં પાણી ભરવાનું નક્કી કર્યું અને પછી ટપે ટપે કરીને ગાડી ધોવાનું ફિક્સ કરી દીધું. પાણી ભરાયા પછી ગાડી આપણે ધોઈ નાખી છે તમે જોઈ શકો છો. પછી નક્કી કર્યું કે દરવાજામાં થોડી ગિરીસ પણ લગાવી દઈએ. તો દિલીપભાઈએ કહ્યું કે હું પણ લગાવી આપું છું. તો એ લગાવે છે ને આપણે જોઈએ છીએ ટુકુર ટુકુર દેખતે હો ક્યા. ફાઇનલી ગાઈસ ગાડી સાફ થઈ ગઈ છે ને ધોઈ પણ નાખી છે. ગાઈસ યાર થોડું કન્ટેન્ટ ગમે તો ફોલો કરતા જજો. મળીએ કોઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી અલવિદા.